હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે તો જવાનું હતું જાત્રા ઉપર, એટલે હું થઈ ગઈ રેડી અને પાડી લીધી 5 કિલો સ્નેપ। પછી તો નીકળી ગયા આપણે બસમાં। તાતા જોયું તાતા સવાર થઈ ગઈ અને મેં જોઈ લીધો સનસેટ। સૌથી પહેલા પહોંચી ગયા અમે ભીમરાડા મોગલધામ, જેનો ગેટ દૂરથી જ દેખાવા માંડ્યો હતો। આપણે તો બસમાંથી ઉતરી ગયા અને પહોંચી ગયા આપણે મંદિરમાં દર્શન કરવા માટે, ને આ હતું મોગલમાનું મંદિર। પછી તો દર્શન કરીને અમે નીકળી ગયા બેટ દ્વારકા માટે, અને તો પછી પહોંચી ગયા આપણે બેટ દ્વારકા। સૌથી પહેલા દ્વારકાધીશના દર્શન કરી અને જોઈ લીધી સોનાની નગરી। A few moments later. પછી તો આપણે પહોંચી ગયા ગોપી તળાવ। પછી તો ગોપી તળાવના દર્શન કરી અને પહોંચી ગયા નાગેશ્વર। ત્યાં તો દૂરથી જ મહાદેવના દર્શન થઈ ગયા। પછી તો આપણે ઊભી ગયા લાઈનમાં। પછી તો આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરી અને નીકળી ગયા બહાર। પછી તો બધાએ દર્શન કરી લીધા અને નીકળી ગયા બહાર, અને મેં પાડી લીધા કેટલા બધી ફોટા। પછી તો ત્યાંથી નીકળી અને પહોંચી ગયા દ્વારકા। પછી તો આપણે દર્શન કરી અને નીકળી ગયા બહાર, અને તમે પણ કરી લેજો દૂરથી દર્શન। પછી તો ત્યાં ગોમતી નદીની આરતી થતી હતી। A few moments later. પછી તો દ્વારકાથી નીકળી ગયા નવા રણુજા અને રાતે પહોંચી ગયા એટલે આપણે તો જોવા વયા ગયા મંદિર, અને પડી ગઈ હતી ત્યાં તો સવાર। પછી તો આપણે નીકળી ગયા નાવા માટે। પછી તો થઈ ગઈ નાઈને રેડી। પછી તો કરી લીધા રામાપીરના દર્શન, અને પછી તો ત્યાં પી લીધી ચા। પછી તો આપણે લઈ લીધો નવો ફોન। मतलब वो अलग ही लेवल का बंदा था। પછી તો પહોંચી ગયા વીરપુર જલારામ। વીરપુર જલારામથી દર્શન કરી અને નીકળી ગયા કાગવડ ખોડલધામ। પછી તો આપણે દૂરથી જ મંદિર દેખાવા માંડ્યું, અને પછી તો કરી લીધા અંદર જઈ અને દર્શન। પછી તો કરી લીધા દર્શન અને નીકળી ગયા બહાર। પછી તો બનાવી લીધી એક રીલ્સ। પછી તો લઈ લીધી મા ખોડિયાલ પાસેથી રજા અને નીકળી ગયા પરબ વાવડી। પછી તો પહોંચી ગયા આપણે પરબ વાવડી, ત્યાં પી લીધી સોડા અને ખાઈ લીધી પાણીપુરી। પછી તો છેલ્લે રાતે પહોંચી ગયા ધારી ખોડિયાલ મંદિરે। ત્યાં તો જોવા મળી ગયો પાણીનો ડેમ। ત્યાંથી જવાનું હતું જંગલમાંથી મંદિરે, એટલે અમે તો નીકળી ગયા મંદિર તરફ અને કરી લીધા દર્શન। અને પછી ત્યાંથી દર્શન કરી લીધા અને અમે તો નીકળી ગયા પછી ઘર તરફ, અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં।